વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો ઇન્ટરનેટની સુરક્ષા માટે દર વર્ષે 6 ફેબ્રુઆરીએ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ અને વિશ્વ કેન્સર દિવસ મનાવાયો. 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ અને 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દિવસ. હાલમાં કોણે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં હાલમાં કોણે શપથ લીધી? વિજય વિશ્નોઈએ. કોણે લીધી છે? વિજય વિશ્નોઈ ગુવાહાટી હાઈકોર્ટના હાલમાં મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે. મિત્રો હવે વાત થઈ છે અહીંયા નિમણૂકની, બરાબર. તો હાલમાં રાજસ્થાનના નવા એડવોકેટ જનરલ બન્યા છે રાજેન્દ્ર પ્રસાદ. સ્વાસ્થ્ય સચિવ બન્યા છે અપૂર્વ ચંદ્રા. સૂચના અને પ્રસારણ સચિવ બન્યા છે સંજય જાજુ. જસ્ટિસ રીતુ બાહરી ઉત્તરાખંડની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે. હાલમાં ગુજરાતના કયા સ્થળે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટૂર 2024નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો? તો ગુજરાતના અમદાવાદ ખાતે આયોજિત ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટૂર 2024નો હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો છે. મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય બાલ ભવનમાં 2 દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો નવી દિલ્હીની અંદર રાષ્ટ્રીય બાલ ભવન ખાતે 2 દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીના રાષ્ટ્રીય બાલ ભવનમાં 2 દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદ્ઘાટન કર્યું. સ્કૂલી શિક્ષા અને સાક્ષરતા વિભાગ શિક્ષા મંત્રાલયે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને છેલ્લા 1 વર્ષનું પૂરું કરંટ અફેર મળશે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે. 44થી વધારે અલગ અલગ ટોપિકની પણ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આમાંથી પૂછાયું છે, કારણ કે આપણે ડે વાઇઝ, મંથ વાઇઝ, યર વાઇઝ કરંટ અફેર્સની PDF પ્રોવાઈડ કરાવીએ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ADBએ કોને ભારત માટે નવા દેશ નિદેશક નિયુક્ત કર્યા? તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. કોના દ્વારા? એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા હાલમાં મિયો ઓકાને ભારત માટે નવા દેશ નિદેશક નિયુક્ત કરાયા છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મિયો ઓકા રાઈટ આન્સર થશે. હાલમાં જારી બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં હાલમાં કોણ ટોપ પર રહ્યું છે? મિત્રો મુકેશ અંબાણી ટોપ પર રહ્યા છે, બરાબર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ દૂરદર્શી નેતા મુકેશ અંબાણીને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024માં ભારતીય અધિકારીઓના વચ્ચે પ્રથમ સ્થાન અને વિશ્વ સ્તર પર પ્રતિભાશાળી બીજા સ્થાન મેળવ્યો છે. આ માન્યતા અંબાણીને સત્યા નડેલા, સુંદર પિચાઈ, ટીમ કુક અને એલોન મસ્ક જેવા પ્રસિદ્ધ વૈશ્વિક નેતાઓથી આગળ મૂકે છે. હાલમાં આદિયોગી શિવની 242 ફીટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરાશે? તો આદિયોગી શિવની 242 ફીટ ઊંચી પ્રતિમાનું નોઈડા ખાતે મિત્રો હાલમાં અનાવરણ કરવામાં આવશે, બરાબર. નોઈડા ખાતે સ્થાપિત કરવામાં આવશે. એના પછી હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી વ્યોશ્રી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે? તો આ યોજના ખાસ યાદ રાખજો મિત્રો, મુખ્યમંત્રી વયોશ્રી યોજના. આ યોજનામાં જે શારીરિક રીતે અપંગ છે, જે માનસિક રીતે અસહાય છે મિત્રો, આવા લોકોનું ટેસ્ટ કરવામાં આવશે અને આવા લોકોને નાણાકીય સહાય મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. મિત્રો મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રના CM છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ છે મિત્રો રમેશ બેસ અને મહારાષ્ટ્રના 2 ઉપમુખ્યમંત્રી છે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ. હાલમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન નાસિકમાં કરાયું. મહારાષ્ટ્ર પોલીસના નવા DGP રશ્મિ શુક્લા બન્યા. દેશના સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં મહારાષ્ટ્ર ઉભરી આવ્યો છે. FDI પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું. મહારાષ્ટ્ર સરકાર સુરેશ વાડકરને લતા મંગેશકર પુરસ્કાર આપશે.
ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું અનાવરણ ક્યાં કરાયું? તો મિત્રો હાલમાં ઋષિકેશ ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું અનાવરણ કરાયું. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં કોણે રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન ખિતાબ જીત્યો છે? તો રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન પુરસ્કાર જીત્યો છે હાલમાં સુનિલ કુમારે. કોણે જીત્યો છે? સુનિલ કુમારે જીત્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ સુનિલ કુમાર રાઈટ આન્સર થશે આમાં. એક્ઝામમાં કાર્લ વેધર્સનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો કાર્લ વેધર્સનું હાલમાં નિધન થયું છે મિત્રો, પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા હતા. પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા કાર્લ વેધર્સનું હાલમાં નિધન થયું છે. 1 ફેબ્રુઆરી 2024 રોકી અને પ્રિડેટર એ પોતાની અવિસ્મરણીય ભૂમિકાઓ માટે પ્રસિદ્ધ હોલિવૂડ અભિનેતા કાર્લ વેધર્સના નિધનની ખબર મનોરંજન જગત માટે હડકંપ મચાવ્યું છે. બરાબર. રોકી અને પ્રિડેટર એ ફિલ્મ છે, એમાં એમણે ભૂમિકા ભજવી હતી. હાલમાં દેશના પહેલા ડિજિટલ રાષ્ટ્રીય પુરાલેખ મ્યુઝિયમની આધારશિલા ક્યાં મૂકવામાં આવશે? તો દેશના પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય પુરાલેખ મ્યુઝિયમની આધારશિલા ક્યાં મૂકવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં હૈદરાબાદ ખાતે. બરાબર. હૈદરાબાદ રાઈટ આન્સર થશે. હૈદરાબાદ ખાતે મૂકવામાં આવશે. હાલમાં ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન કયા રાજ્યમાં કરાયું? તો ઇન્ડિયા એનર્જી વીક 2024 ગોવા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો ગોવાની વાત કરીએ તો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, ગોવાના રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ અને ગોવાનું કેપિટલ છે મિત્રો પણજી. હાલમાં ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળ્યા. ગોવાના કાજુને GI ટેગ મળ્યો. ગોવાના મુખ્યમંત્રીને સ્વયંપૂર્ણ બજાર લોન્ચ કર્યો. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં ઉજવાયું. ગોવા સરકાર પોતાના સરકારી હોસ્પિટલમાં IVF ટ્રીટમેન્ટ ફ્રી કર્યું છે. એશિયામાં બીમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું પહેલી વખત આયોજન ક્યાં કરાયું? તો બીમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત ક્યાં આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. બીમસ્ટેકનું પૂરું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. એશિયામાં કોને આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમેન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે? તો આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમેન ઓફ ધ યરનો એવોર્ડ ડૉક્ટર બીના મોદીને મળ્યો. કોને મળ્યો છે? ડૉક્ટર બીના મોદીને. ડૉક્ટર બીના મોદી મોદી એન્ટરપ્રાઇઝની ચેરમેન છે. મોદી એન્ટરપ્રાઇઝની પ્રતિષ્ઠિત ચેરપર્સન ડૉક્ટર બીના મોદીને પ્રતિષ્ઠિત આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમેન ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરાયા. ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક વિશિષ્ટ સંમેલનમાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. હાલમાં અહમદ અવદ બિન મુબારક કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો અહમદ અવદ બિન મુબારક મિત્રો કયા દેશના? તો યમન દેશના વડાપ્રધાન બની ગયા. કયા દેશના? યમન દેશના. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. હાલમાં PM મોદી ક્યાં વિશ્વ સરકાર શિખર સંમેલન સંબોધિત કરશે? બરાબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ સરકાર શિખર સંમેલન ક્યાં સંબોધિત કરશે? તો દુબઈ ખાતે. બરાબર. દુબઈ ખાતે કરશે. પહેલાં 2018માં પણ નરેન્દ્ર મોદી આ શિખર સંમેલનને સંબોધિત કરી ચૂક્યા છે. તો આ વખતે બીજી વખત સંબોધિત કરશે. તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યા? રાઈટ આન્સર હતો મિત્રો આમાં અપૂર્વ ચંદ્રા. આજનો પ્રશ્ન છે હાલમાં કોણ ભારતીય સેનાના ઉપપ્રમુખના રૂપમાં ભૂમિકા નિભાવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.